નિવૃત્તિ બાદ એક તરફ જ્યાં 1992ની બેચના આઈપીએસ ડોક્ટર KLN રાવને પોલીસ વડાનો ચાર્જ સોંપાયો, તો બીજી તરફ આ જ વિભાગને લગતા મોટા સમાચાર દિલ્હીથી મળ્યા। બોર્ડર સિક્યુરિટી ફોર્સના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કેન્દ્રમાં ડેપ્યુટેશનમાં ગયેલા શમશેરસિંઘને સમય પહેલા ડેપ્યુટેશનમાંથી મુક્ત કરવાનો ઓર્ડર થયો છે। શમશેરસિંઘ વર્ષ 1991ની બેચના આઈપીએસ અધિકારી છે, જ્યારે કે ડોક્ટર રાવ 1992ની બેચના આઈપીએસ અધિકારી છે। ત્યારે શમશેરસિંઘના આ ઓર્ડરથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। શમશેરસિંઘ જેમને વહેલા ડેપ્યુટેશન પરથી મુક્ત કરવામાં આવ્યા છે, બીજી તરફ ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે KL રાવને ઇન્ચાર્જ ડીજી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। તર્ક એ સેવામાં આવી રહ્યો છે કે શમશેરસિંઘને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યા છે, તો ગુજરાતના ડીજીપી તરીકેની જવાબદારી તેમના શિરે આવી શકે છે।